ઉનાળામાં ખાસ કરીને કોફી અને ચાથી દૂર રહો, કારણ કે આ બંને વસ્તુ એવી છે કે એમાં કેફીન નામનું જે દ્રવ્ય છે એ પિત્તને એગ્રીવેટ કરે છે, પિત્તને વધારે છે. આથી ઉનાળાની અને તમારા શરીરની ગરમી પણ વધારશે. તો ઉનાળાની ઋતુમાં ખાસ કરીને આ બંને વસ્તુથી, આ બંને પીણાથી દૂર રહેવું જોઈએ. તો આપણે કેવા પીણા પીવા જોઈએ ઉનાળામાં? તો ઉનાળામાં ખાસ કરીને આયુર્વેદીય જડીબુટ્ટી જેવી કે ફુદીનો છે, તુલસી છે, આ બંને જે જડીબુટ્ટી છે એમાંથી બનાવેલા પીણા પીવા જોઈએ. તો પીણા તમે કેવી રીતે બનાવી શકો? તો પીણા બનાવવા માટે તમારે તુલસીના પત્તા અને ફુદીનાના પત્તાને સમાન માત્રામાં લઈને વોશ કરીને, ચોખ્ખા કરીને, એને ક્રશ કરીને એની અંદર તમારે ખડી સાકર નાખી અને ઠંડુ પાણી નાખીને જો તમે પીણા બનાવશો તો તમારું અને એનું સેવન કરશો તો તમારા શરીરમાંથી પિત્તનો કંટ્રોલ થશે, તમારા ચામડીમાં બળતરા હશે એ દૂર થશે અને